રાજ્યમાં અનેક જિલ્લાઓમાં પૂરને કારણે ભારે નુકસાન થયું છે। સુરતથી અસરગ્રસ્ત વિસ્તારો માટે સહાય કીટ પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ છે। ઊંધલામાં ભાજપ કાર્યાલયથી સહાય કીટ મોકલવા ગાડીઓ રવાના થઈ। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે સહાય કીટ રવાના થઈ છે। રાત્રે 4 ગાડીઓ જુદા જુદા પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી। આજે ફરીથી 3 ગાડી સહાય કીટ લઈને રવાના થઈ ચૂકી છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય કીટનું આ વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે, જે કારણે જે ભારે નુકસાન થયું છે તેને લઈને ભાજપ કાર્યાલયથી આ સહાય કીટ મોકલવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। મોડી રાત્રે 4 ગાડીઓ છે તે અહીંયાથી રવાના થઈ હતી અને ત્યારબાદ અનેક જે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં આ સહાય પહોંચાડવામાં આવી રહી છે। જે રીતે વરસાદ ખૂબ પડ્યો અને ઘણી જગ્યા પર ઘણા લોકોને ખૂબ મુશ્કેલી પડી, ઘણી જગ્યા પર જે પરિસ્થિતિ થઈ છે વરસાદના કારણે કોઈના ઘરની અંદર પાણી ઘૂસી ગયું કે એ પ્રકારની પરિસ્થિતિની અંદર ત્યાં લોકોની વચ્ચે જઈને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની મદદે ગયા છે, કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે થઈને, અને જે લોકોને આ પરિસ્થિતિની અંદર જે દુઃખ પડ્યું છે એના સહભાગી થવા માટે, એમની વેદના સાંભળવા માટે એમની પાસે ગયા છે। ઘણી જગ્યા પર તાલપત્રીની જરૂરિયાત છે, ઘણી જગ્યા પર ધાબળાઓ અને સાથે કપડાની પણ જરૂરિયાત છે। એ બધી જ જરૂરિયાત જે કાર્યકર્તાઓ, જે સમાજના સેવાભાવી સંસ્થાઓ છે જે આપી રહ્યા છે એ મુજબ લોકોને પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રયત્ન કરી રહ્યા છે।